નમસ્કાર, દૂરદર્શનના વેધર બુલેટિનમાં સ્વાગત છે। ગુજરાતમાં 24 કલાક માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગે રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। આજે છોટાઉદેપુર, વડોદરા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં રેડ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પંચમહાલમાં પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહીસાગર અને દાહોદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય હિસ્સાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની વકી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ માટે હવામાન વિભાગ તરફથી કોઈ જ ચેતવણી નથી આપવામાં આવી। આગામી 2 દિવસ હજી દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જે બાદ ધીમે ધીમે વરસાદ ઘટશે તેમ હવામાન વિભાગનું અનુમાન છે। પાછલા 24 કલાકની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદમાં આણંદમાં સૌથી વધુ 354 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આ સિવાય વડોદરામાં પણ 320 મિલીમીટર વરસાદ 24 કલાકમાં નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાં 24 કલાકમાં સૌથી વધુ 37 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। હાલ ગુજરાતમાં વરસી રહેલો વરસાદ ઓફશોર ટર્ફ અને શિયર ઝોનને આભારી છે। ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીનો 28% વરસાદ નોંધાયો છે। ગુજરાત પ્રદેશમાં હજી પણ 1% વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે।